નમસ્કાર, હું હિના. તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હવે ટ્રેનમાં એરપોર્ટ જેવી બેગેજ ચેક. જી હા, બરાબર સાંભળ્યું. સ્ટેશન ગેટ પર સ્કેનિંગ, વેઇટ મશીન્સ અને વધુ વજન પર ચાર્જ. આજે પૂરી ડિટેલમાં સમજીએ કે તમારા પર શું અસર પડશે, કેટલું ફ્રી એલાઉન્સ છે અને વધારાનું ભાડું કેવી રીતે ગણાશે. તો ભારતીય રેલવે મોટા સ્ટેશન્સ પર એરપોર્ટ સ્ટાઇલ બેગેજ સ્ક્રીનિંગ શરૂ કરી રહી છે. એન્ટ્રી ગેટ પર બેગ સ્કેન થશે અને કેટલાક સ્ટેશન્સ પર વજન પણ ચેક થશે. પ્રારંભે પસંદગીના ઝોન્સ એટલે સ્ટેશનથી પાયલોટ અને પછી ધીમે ધીમે રોલ આઉટ. નિયમો તોડશો તો દંડ અથવા વધારાનું ભાડું લાગુ થઈ શકે છે. ક્લાસ મુજબ ફ્રી એલાઉન્સ. મોટો સવાલ કે ફ્રીમાં કેટલું લઈ જઈ શકીએ? તો ક્લાસ પ્રમાણે લિમિટ ફિક્સ છે. ફર્સ્ટ એસી 70 કિલો, એસી 2 ટાયર 50 કિલો, એસી 3 ટાયર અથવા સ્લીપર અથવા ચેર કાર 40 કિલો, જનરલ અથવા સેકન્ડ ક્લાસ 35 કિલો. આ એલાઉન્સ લાંબા સમયથી અમલમાં છે અને હવે તેનો એન્ફોર્સમેન્ટ કડક થશે. નવું શું છે? તો નવું એ છે કે ગેટ પર સ્કેનિંગ, ટેટિંગ, કેટલાક સ્ટેશન્સ પર વજન માપવાની વ્યવસ્થા અને ઓવરસાઇઝ અથવા ઓવરવેટ પર તરત ચાર્જ. સરળ શબ્દોમાં કહું તો વધુ બેગેજ માટે હવે સિસ્ટમેટિકલી વધારાનું ભાડું ભરવું પડશે અને અનબુક્ડ એક્સચેન્જ લગેજ પર દંડ પણ. પ્રયાગરાજ જંકશન જેવા મોડેલ હબથી શરૂઆતના ઇશારા મળ્યા છે. વધારાનો ચાર્જ અથવા દંડ, હાઉ ઇટ વર્ક્સ? તો ઓફિશિયલી ફ્રી ટેબલ બધે એકસરખી રીતે જાહેર નથી, પણ થંબ રૂલ સમજો. જેમાં એલાઉન્સથી વધુ સામાન હોય તો પાર્સલ ઓફિસમાં બુક કરવો, તે માટે રેટ પ્રમાણે ભાડું લાગશે. અને જો તમે અનબુક્ડ એક્સચેન્જ લગેજ સાથે પકડાઈ જાઓ તો પેનલ્ટી મલ્ટિપલ ઓફ રેટ રૂપે વસૂલાતી રહી છે. ભૂતકાળમાં 6 ગણો સુધીનું પેનલ્ટીના ઉદાહરણો છે. એટલે પ્લાનિંગ વગર વધારે બેગેજ લઈ જશો તો ખિસ્સા પર અસર ચોક્કસ. વાસ્તવિક રીતે તમને ઉદાહરણ કહું તો ઉદાહરણ 1માં તમે સ્લીપર ક્લાસમાં છો, 40 કિલો ફ્રી, તમારા પાસે 55 કિલો છે. તો તમારી પાસે બે વિકલ્પ છે. પહેલું કે વધારાનું 15 કિલો પાર્સલ ઓફિસમાં બુક કરો, રિસીટ લઈને જાઓ. બીજું, ના કરો તો ગેટ પર ચેકમાં દંડ અથવા ચાર્જ ભરવો પડી શકે છે. બીજું ઉદાહરણ, મોટું ટ્રોલી બેગ અને પ્લસ સાથે બે બેગ સાઇઝ લિમિટ ક્રોસ થાય તો પણ ચાર્જ લાગશે. ઉદાહરણ 3, જેમાં ફેમિલી ટ્રાવેલ, દર પેસેન્જરને પોતાનું એલાઉન્સ એટલે કે એકના વધારાનું બીજા પર શિફ્ટ કરશો તો પણ વજન અથવા સાઇઝ ચેક કરવામાં કહેવાતું રહેશે. તો આ બધા માટે તમે શું તૈયાર રાખશો? તો પહેલું, વજન માપો. ઘરેથી નીકળતા પહેલા બેગ વેટ સ્કેલથી ચેક કરી લો. બીજું, સાઇઝ કંટ્રોલ. ખૂબ બલ્કી આઇટમ્સ અલગથી પાર્સલમાં મોકલો. ત્રીજું, પાર્સલ ઓફિસમાં પ્રી બુકિંગ. છેલ્લી ઘડીએ હળબડી ટાળો અને સ્ટેશન પર 30 થી 40 મિનિટ વહેલા પહોંચો. ચોથું, ડોક્યુમેન્ટ્સ. પાર્સલ રસીદ સાથે રાખો. પાંચમું, બોર્ડિંગ પાસ જેવી એન્ટ્રી પ્રોટોકોલ આવવાની શક્યતા છે, તો તમારી ટિકિટ અથવા આઈડી તૈયાર રાખો. હવે હું તમને કહીશ ફાસ્ટ એન્ડ ફેક્ટ્સ. તો સ્ક્રેનિંગ અથવા ટેટિંગ એ શું છે? તો મેજર સ્ટેશનથી શરૂઆત. એલાઉન્સ 35 થી 70 કિલો ક્લાસ પર આધારિત. વધારું વજન અથવા સાઇઝ, ચાર્જ પેનલ્ટી સંભવ. હવે કડક એરપોર્ટ લાઇક મોડેલ. એન્ફોર્સમેન્ટ હવે કડક થઈ છે. એરપોર્ટ લાઇક મોડેલ. તો તમને શું લાગે છે? એરપોર્ટ જેવી ચેકિંગથી ટ્રેન ટ્રાવેલ્સ વધારે સેફ અને સ્લીક બનશે કે મુશ્કેલી વધશે? કોમેન્ટમાં લખો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.